પારડીના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ વિશ્વ વ્યસન મુક્તિ દિનની રેલી કાઢવામાં આવી હતી। સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વિશ્વ વ્યસન મુક્તિ દિન નિમિત્તે આજરોજ મંગળવારના સવારે 10:30 કલાકે પારડી ડીસીઓ શાળાએથી પારડી પોલીસ મથકના PSI બીજી સરવૈયા RM સંઘાડા, પાલિકા પ્રમુખ રતનબેન, રાજન ભટ્ટ, દેવેન શાહ, કમલેશ પટેલ, અલી અંસારી, પારડી શહેર ભાજપ સંગઠન, જીવદયા ગ્રુપની ટીમ, રિક્ષા ચાલકો અને NCCની વિદ્યાર્થીનીઓ સાથે મહિલા પોલીસ કર્મી રેલી લઈને નીકળ્યા હતા। જે રેલી પારડી 4 રસ્તા, લીમડા ચોક અને ત્યારબાદ ટીવલ રોડ મરી માતાના મંદિર પાસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। રેલીનો મુખ્ય હેતુ વિશ્વ વ્યસન દિનમાં તમાકુ, દારૂ, ગુટખા, માવા વગેરેના નશાઓનું સેવન ન કરવું અને મુક્ત વ્યસન દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ રેલીમાં માત્ર ભાજપના નેતાઓ, રિક્ષા ચાલકો અને NCCની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી। આજે વિશ્વ તમાકુ મુક્તિ દિવસ અન્વયે એક રેલીનું આયોજન વલસાડ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલું। આ રેલીની અંદર પારડી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકા સભ્યો, આ ઉપરાંત પારડી SPCના કેડેટ્સ, જીવદયા ગ્રુપના સભ્યો તેમજ શહેર ભાજપના હોદ્દેદારશ્રીઓ અને પારડી શહેરના જાગૃત નાગરિકો સૌનો સહકાર મળેલો। આ રેલી દ્વારા લોકોની અંદર તમાકુ અને અન્ય વ્યસનોથી મુક્તિ મેળવવા માટે જાગૃતિ આવે એવો આશય રાખી અને આ રેલીનું આયોજન કરવામાં આવેલું। આ રેલીની અંદર અન્ય 100 પરિવારોને પણ ભવિષ્યમાં વ્યસન મુક્ત કરવા અંગે સરકારશ્રી દ્વારા એક ટાર્ગેટ આપવામાં આવેલો છે, જેના અનુસંધાને આ 100 પરિવારો નક્કી કરી અને આ 100 પરિવારોને વ્યસન મુક્ત કરવા માટે પારડી પોલીસ દ્વારા આજે આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।